દર્શક મિત્રો, ગુજરાતી 7 ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું આચલ તિવારી અને હવે જોઈશું આપણે આજના મુખ્ય સમાચાર। વડોદરા જિલ્લાના રાયપુરા ગામ ખાતે ક્ષત્રિય ભાથુજી મહારાજના મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ ક્ષત્રિય ભાથુજી મહારાજનો વરઘોડો મોટી સંખ્યામાં બેન્ડની સાથે નીકળવામાં આવ્યો હતો। સાથે જ મોટી સંખ્યામાં ગામના લોકો આ ભવ્ય મેળામાં વરઘોડાની સાથે જોડાયા હતા। વર્ષોથી ચાલતી પરંપરા અનુસાર આ પ્રસંગ રાયપુરા ગામના લોકો દિવાળી કરતાં પણ વધુ મહત્વ આપે છે। સાથે જ રાયપુરાના ઘરે ઘરે પરંપરા અનુસાર માલપુડા બનાવવામાં આવે છે અને આવેલા મહેમાનોનું મોં મીઠું કરાવવામાં આવે છે। ખૂબ મોટી સંખ્યામાં આજુબાજુના ગામડાના લોકો ભાથુજી મહારાજના દર્શન કરવા માટે આવે છે અને મેળાનું આનંદ માણે છે। સાથે આજ સવારથી જ ક્ષત્રિય ભાથુજી મહારાજના મંદિરે ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી। ગુજરાતી 7 ન્યૂઝ સાથે રિપોર્ટર સાકિર સૈયદ સમિયાલા। આજ રોજ માગસર સુદ 14ના દિવસે વર્ષોથી અમારા રાયપુરા ગામે ભાથુજી મહારાજનો મેળો ભરાય છે, જે લગભગ અત્યારના કોઈને ખબર નથી કેટલા વર્ષથી ચાલુ છે। એટલા વર્ષ જૂનો બાપ દાદા વખતથી ચાલે છે અને અહીંયા હજારો પબ્લિક દર્શન માટે આવે છે। અને આટલો બધો મેળો હોવા છતાં કોઈ દિવસ કોઈ જાતની દાદાએ કોઈ તકલીફ આવવા નથી દીધી અમારા ગામમાં અને વર્ષોથી ચાલે છે। ઘરે ઘરે દરેક જણના ઘરે પ્રસાદી થાય છે, દરેક જણના ઘરે સગા સંબંધીઓ આવે છે અને બધાને દાદા એની એ રીતે વ્યવસ્થા કરે છે કે જેને કોઈ તકલીફ પણ નથી પડતી। અને આટલી બધા માણસોનું આયોજનમાં કોઈ દિવસ જાતે આયોજન થાય છે તો એ કોઈ દિવસ એવું નથી બન્યું, કોઈ અનિચ્છનીય બનાવ નહીં બનતો કે કોઈ દિવસ અહીંયા કોઈ એવી તકલીફ નથી પડી કે જેનાથી કરીને કોઈને તકલીફ પડે એવું। આપનો પરિચય? હું રાયપુરા ગામ પંચાયત સરપંચ ગણપતભાઈ મોહનભાઈ પરમાર। બોલો। રાયપુરામાં આ ઐતિહાસિક મેળો ભરાય છે। વર્ષો જૂની પરંપરાથી આજુબાજુના તમામ ગામોના લોકો અહીંયા આ મેળામાં ભાગ લેવા માટે આવે છે અને આ ગામમાં એક વિશેષ એવી એક એમની એ છે કે દરેકના ઘરે માલપુડાનું ભોજન પ્રસાદ બનાવવામાં આવે છે અને દરેક આજુબાજુના ગામોના મહેમાન ભાઈબંધ મિત્રોને એ લોકો સાથે મળીને જમાડે છે અને અનેરો પર્વ છે રાયપુરા, કે આ રાયપુરાનો મેળો એક દિવાળી કરતાં પણ વિશેષ મહત્ત્વ આ લોકોનું ધરાવતો મેળો છે। અને અહીંયા અમે નાનપણથી જ આ જગ્યાએ મેળામાં આવીએ છીએ અને આ મેળો રાત અને દિવસમાં બંને ટાઈમમાં મેળો ભરાય છે અને આ દિવસ કરતાં રાતનો અહીંનો માહોલ કંઈક અલગ જ હોય છે। અને ક્ષત્રિય વીર ભાથુજી મહારાજનું દર વર્ષે રાત્રે આખ્યાન પણ રાખવામાં આવે છે। જી, આપનો પરિચય? જીતેન્દ્રસિંહ પરમાર, અંપાર સરપંચ, સચિવ, જિલ્લા પંચાયત સમિતિ। વડોદરા તાલુકાનું રાયપુરા ગામ, જેઓ 8000 વસ્તી ધરાવતું ગામ છે અને વર્ષોથી પરંપરા અમારા વડીલોથી ચાલતો આવેલા એક મેળો છે ભાથુજી મહારાજનો। અને અહીંયા મહારાજના આશીર્વાદ એટલા સરસ રહેલા છે કે અહીંયા જે છોકરા પણ નાના નાના બાળકોને ગોળથી, પેડાથી, સાકરથી બધાથી તોલવામાં આવે છે અને મહારાજના સારા એવા આશીર્વાદ રહેલા છે અમારા ગામ પર અને કોઈ અનિચ્છનીય બનાવ બનતો નથી અને આશરે 2 લાખ જેટલું પબ્લિક ભેગું થાય છે। રાત દિવસનો મેળો હોય છે, ચમદોરા લાગે, નાના બાળકોને ખૂબ મજા આવે છે। આપનો પરિચય? હું અર્જુન સોલંકી, તાલુકા પંચાયત સમિતિ રાયપુર।